હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય આપણો ઇતિહાસ છે અને ઇતિહાસ વિષયનું જે 18 માર્ચનું જે તમારું પેપર છે, તો 18 માર્ચે તમારું જે પેપર છે એના માટે ઇતિહાસ વિષયનું આજે આ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ. જે બોર્ડનું પેપર છે, જે ખાસ વાત કરું તમને તો જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરવા બેસો તો જૂના પેપરોનું સોલ્યુશન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે, જોઈ લેજો. અને આ બીજો વિડીયો છે પેપર સોલ્યુશનનો. ખાસ તમારે વિભાગ એ અને વિભાગ બી માં સારા માર્ક લાવવા હોય તો તમારે ખાસ પેપર સોલ્યુશન ઉપર ભાર મૂકવાનો છે. આજના વિડીયોની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન, એમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ તમને કાલના પેપરમાં પૂછાઈ શકે છે. તો પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. દરેક વિદ્યાર્થી પર્સનલ ફોન મેસેજ કરે છે કે ઇતિહાસ માટે કઈ આઈએમપી. તો ભાઈ જો, વિભાગ સી ના આઈએમપી અને વિભાગ ઈ ના આઈએમપી લાઈવ સેશનમાં આપી દીધા છે. અને આ આપણું પેપર સોલ્યુશનનો વિડીયો છે. એક બીજો પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કરી દીધો છે. આ બે પેપર ખાસ તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, ચાલો શરૂઆત કરું છું આપણા વિડીયોની. આગળ વધીએ આપણે પેપર સોલ્યુશનમાં. ચાલો શરૂઆત કરી દઉં છું ફટાફટ. આપણો વિભાગ એ છે ને, વિભાગ એ આપણો 20 ગુણમાં પૂછાય છે. જો કે તમને ખબર છે, વિભાગ એ અને વિભાગ બી આના પ્રશ્નો તમારે બિલકુલ મૂકવાના નથી. જે વિદ્યાર્થીઓ પાસ થવા વાળા છે અને જે વિદ્યાર્થીઓને સારા માર્ક લાવવાના છે, બંનેની વાત કરું છું ભાઈ, કે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે બોર્ડના જૂના પેપર. જેટલા જૂના પેપરનું સોલ્યુશન વધારે કરીશું એટલો વધારે ફાયદો થશે. હા, નવું પૂછાય છે, હું માનું છું કે બધા પ્રશ્નો રિપીટ ના થાય, પણ મોસ્ટ ઓફ પેપર સોલ્યુશન કરેલું હશે ને તો એનો તમને જે બેનિફિટ થશે એ તમે પેપરના દિવસે જોઈ લેજો, તમને ખબર પડી જશે. એટલે વધારે ના કહેવું પડે. ચલો આગળનું પેપર એક આપણે સોલ્વ કરી ગયા છે બોર્ડનું, અને આ બીજું પેપર બોર્ડનું છે અને સરસ મજાનું પેપર છે. એના જે વિભાગ એ છે એનો પ્રશ્ન નંબર આપણો 1 છે. ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, રિપીટ થઈ શકે 1000%. ગાંધીજી વાળો પ્રશ્ન મારા વાલા પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો. તો આપણો જવાબ આવશે નવજીવન પ્રકાશ. મોસ્ટ આઈએમપી જો, એવું જરૂરી નથી કે આ પ્રશ્ન વિભાગ એમાં છે તો એમ જ પૂછાય. વિભાગ બી માં પણ આનો આ પ્રશ્ન પૂછાઈ શકે. વિભાગ બી ની અંદરના જે મોસ્ટ ઓફ પ્રશ્નો હોય છે, વિભાગ એ ના એમસીક્યુ માંથી વિભાગ બી માં પ્રશ્નો પૂછાય છે. આ મારી વાતનો વિશ્વાસ કરી લેજો. એટલે વિભાગ એ તમે જેટલો તૈયાર કરશો એટલો બેનિફિટ તમને વિભાગ બી માં થવાનો છે. આ વસ્તુ ફિટ રાખજો મગજમાં. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 2 છે. શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું? શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું છે? તો ડેલહાઉસીએ કર્યું છે. કોને કર્યું છે? ડેલહાઉસીએ કર્યું છે. શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું છે? ડેલહાઉસીએ કર્યું છે. ઓકે, શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું છે? ડેલહાઉસીએ કર્યું છે. આ પણ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધું છું. તો નાદિર શાહનું ભારત પર આક્રમણ ક્યારે થયું છે? નાદિર શાહે ભારત ઉપર આક્રમણ કર્યું હતું કઈ સાલમાં? 1739માં. નાદિર શાહ વાળો પ્રશ્ન વિભાગ બી માં પણ પૂછાઈ શકે, એમસીક્યુ માં પણ પૂછાય. એટલે કેવું ન પડે મારા કલેજા, તૈયાર કરી લેજો. હાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 4 છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ છે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ છે? તો જવાબ આપણો આવશે 1664માં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664માં. આ ફ્રેન્ચ વાળું પૂછાય છે. આ ફેંચુડું છે ને, એની સ્થાપના ક્યારે થઈ છે? 1664માં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664માં થઈ છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 5 છે. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? ભારતની અંદર સૌથી મોટા અને સૌથી શરૂઆતના પહેલા જે અંગ્રેજો સાથેના યુદ્ધ છે એમાં એક પ્લાસીનું યુદ્ધ છે 1757ના રોજ, અને બીજું યુદ્ધ છે બક્સરનું યુદ્ધ. જે બક્સરનું યુદ્ધ કોની અંગ્રેજોએ કર્યું હતું અને કોની સાથે? મીર કાસિમ. તો બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ હતો. કોણ હતો? મીર કાસિમ હતો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભાઈ વારંવાર પૂછાય. વિભાગ બી માં પણ પૂછાય એવો પ્રશ્ન છે કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મીર કાસિમ આવશે. કોણ? મીર કાસિમ. બક્સર, બકમીર યાદ રાખજો. બકમીર. કેમ બકમીર? કારણ કે બક એટલે બક્સર ને મીર એટલે મીર કાસિમ. મને ખબર છે ભાઈ, પરીક્ષામાં બેઠા હોય ને એટલે આપણું
માઇન્ડ એટલું પ્રેશરમાં હોય છે કે આનો જવાબ સાચો આપણે લખી શકતા નથી. કારણ કે જો તમને સિરાજુદ્દૌલા અને મીર જાફર, આ મીર જાફર અને મીર કાસિમ, આ ત્રણની અંદર તમને 1000% કન્ફ્યુઝન થાય છે. કારણ કે આ ત્રણ બંગાળના નવાબ બની ચૂક્યા હતા. અને પહેલો જો હતો સિરાજુદ્દૌલા, એના પછી આવ્યો મીર જાફર અને એના પછી મીર કાસિમ આવ્યો. તો આ ત્રણેયમાં તમને તકલીફ પડશે, એટલા માટે કહું છું બકમીર યાદ રાખજો, બકમીર. તો પૂછાય કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મીર કાસિમ હતો. ઓકે, ચાલો આગળ વધું છું. પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે? બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે? તો જવાબ આવશે 1773 માં થઈ છે. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે? તો 1773 માં થઈ છે. આ પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. સુપ્રીમ કોર્ટ મારા ગળાના હમસે કહું છું, આ પ્રશ્ન તમને 26 ના પેપરમાં 1000% જોવા મળી શકે છે. પછી મને કહેતા ને કે બેન તમે કીધું નહોતું. હા, એટલે તમારા પ્રિય પર્સનની કસમ, આ સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતમાં ક્યારે થઈ છે ને એ તૈયાર કરી લેજો. 1773 જવાબ આવે છે. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 7 છે. ભારતમાં ન્યાય વિષયક સુધારા, ભાઈ ન્યાય વિષયક સુધારા કોને કર્યા છે આપણા ભારતમાં? તો વિલિયમ બેન્ટિકે કર્યા છે. કોને કર્યા છે? વિલિયમ બેન્ટિકે કર્યા છે. અને આ વિલિયમ બેન્ટિક જે છે એકમાત્ર અંગ્રેજ અધિકારી જે આપણા ભારત માટે કહેવાય કે બહુ સારું કામ કર્યું છે. એટલા સારા સુધારા આપણા ભારતમાં કર્યા છે. કોને? વિલિયમ બેન્ટિકે કર્યા છે. એટલે હારા અંગ્રેજ હતા આપણા માટે. એમ રાજા રામમોહન રાય સાથે રહીને ઘણા બધા સુધારા એમને ભારતમાં કર્યા હતા. ચાલો પછી 8મા નંબરનો પ્રશ્ન છે. મસ્ત પ્રશ્ન છે કે અંગ્રેજો તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કર્યા હતા? ભાઈ અંગ્રેજો હતા તો અંગ્રેજો ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજોને જ રાખતા હતા. આપણા ભારતના લોકો તો એ કઈ ગણતા જ નતા. આપણા જોડે ખાલી મજૂરી કરાવતા હતા. શું? મજૂરી કરાવતા હતા આપણા જોડે. એટલે અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા ઉપર કોને નિયુક્ત કર્યા હતા? અંગ્રેજોને. કોને? અંગ્રેજોને. એટલે અંગ્રેજો બસ જવાબ પ્રશ્નમાં જ જવાબ છે એવું યાદ રાખજો. અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજોને નિયુક્ત કર્યા હતા. અંગ્રેજો, જો અહીંયા પ્રશ્નમાં અંગ્રેજો છે ને જવાબે અંગ્રેજ જ આવે. એટલે પરીક્ષામાં પૂછાય તો ભૂલથી તમને ભૂલ ન થાય, એટલે તમને યાદ રહી જાય, યાદ રાખી લેજો પ્રશ્ન. ચાલો પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 9 છે. કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? તો ત્યાં આપણો જવાબ આવશે વણાટનો ઉદ્યોગ હતો. કંપનીનું જ્યારે ભારતમાં શાસન હતું ત્યારે આપણો રાષ્ટ્રનો ઉદ્યોગ કયો હતો? વણાટ ઉદ્યોગ હતો. વણાટ. જો અહીંયા વહાણવટા છે તો ધ્યાન રાખજો, વહાણવટા ભૂલથી ટીક ન થઈ જાય. જવાબ આવશે વણાટ ઉદ્યોગ. કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? તો જવાબ આવશે વણાટ ઉદ્યોગ. ઓકે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, મારે કહેવું ન પડે, મારા કલેજાઓ તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 10 છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી? રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી છે? 10મા નંબરનો MCQ. એમાં જવાબ આપણો આવશે સ્વામી વિવેકાનંદે. અને આ પ્રશ્નો મારા વાલા, મારા કલેજા, મારે કહેવું ન પડે, આ ચેપ્ટર માંથી પ્રશ્નો આવા જ તે પૂછાય છે. રામકૃષ્ણ મિશન, રામ, સ્વામી રામ. શું? રામ. જો રામ અને કૃષ્ણ કેવું નામ છે? કૃષ્ણ આપણા કૃષ્ણ ભગવાનનું નામ છે અને રામ એ આપણા રામ ભગવાનનું નામ છે. રામકૃષ્ણ સ્વામી, આવું યાદ રાખવાનું. રામકૃષ્ણ અને સ્વામી, એટલે યાદ રહી જાય કે રામકૃષ્ણ આવે તો એની સ્થાપના સ્વામીએ કરી છે, એવું યાદ રહી જાય તો સ્વામી વિવેકાનંદ તમે લખી શકો. ન કે મને ખબર છે કે પરીક્ષામાં તમે શું કરી નાખશો ખબર છે? સ્વામી રામકૃષ્ણ લખી નાખશો, કાં તો દયાનંદ સરસ્વતી. આ તો તમે 1000% લખીને આવશો. કારણ કે આર્ય સમાજની સ્થાપના અને રામકૃષ્ણ મિશનની સ્થાપના બેમાં આપણને બહુ તકલીફ પડે છે. એટલે તમે શું યાદ રાખશો? રામ, કૃષ્ણ અને સ્વામી. રામકૃષ્ણ અને સ્વામી. રામકૃષ્ણ સ્વામી. હવે વિવેકાનંદ તો યાદ રહે, કારણ કે રામકૃષ્ણ તો આવશે જ નહીં. અહીંયા રામકૃષ્ણ છે, રામકૃષ્ણ ઓપ્શનમાં નહીં, જવાબમાં નહીં આવે. રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણના સ્વામી કોણ હતા? વિવેકાનંદ હતા. આવું યાદ રાખશો તોય ચાલશે કે રામકૃષ્ણના સ્વામી કોણ હતા? તો કે વિવેકાનંદ હતા. આવી રીતે યાદ રાખશો તોય સીધો જવાબ તમને મળી જશે. તો ભૂલથી ભૂલ ના થાય, જરા ધ્યાન રાખજો. ચાલો પછી પ્રશ્ન નંબર 11 છે. થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોને ઉપાડી લીધું હતું? મસ્ત પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી 1000%. મારા ગળાના હમસે પૂછાય.
જવાબ આવશે એની બેસન્ટ. આ એની બેસન્ટનો ખૂબ ફાળો છે આપણા ભારતમાં અને ભારતના લોકોને આઝાદ કરવામાં. એની બેસન્ટ થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોને ઉપાડી લીધું છે? તો જવાબ આવશે એની બેસન્ટે ઉપાડી લીધું છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 12 માં મવાળવાદી નેતા કોણ હતા? ભાઈ આ મવાળવાદી અને જહાલવાદી નેતાઓના નામ એકવાર લખી નાખજો. હું તમને આમ હકીકતમાં આ મવાળવાદી અને જહાલવાદી એ તમને કાં તો વિભાગ બી માં પૂછાય કાં સી માં આખો પ્રશ્ન પૂછાશે. તો આઈએમપી માં હું આપી જ દઈશ. મવાળવાદી નેતા કોણ હતા નીચેનામાંથી? તો મવાળવાદી નેતા આવશે ગોપાલકૃષ્ણ ગોખલે. કોણ આવશે? ગોપાલકૃષ્ણ ગોખલે. હવે સાંભળજો, આ મવાળવાદી એટલે થોડા શાંત દિમાગના ગોપાલકૃષ્ણ ગોખલે. અને જહાલવાદી એટલે ઉગ્ર સ્વભાવના. તો એમાં 3 ટીપુટી આવશે. લાલ બાલ પાલ. લાલ બાલ પાલ. લાલ એટલે લાલા લજપતરાય, પછી બાલ એટલે લોકમાન્ય ટિળક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. બાળ ગંગાધર ટિળક, પછી બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય. રેડી? તો આ પૂછાય છે એટલે કઉ છું યાદ રાખી લેજો. આ જહાલવાદી છે બધા. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 13 છે. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોને કરી હતી? મસ્ત પ્રશ્ન છે મારા કલેજા, અને વિભાગ બી માં પૂછાય ને એવો પ્રશ્ન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોને કરી છે? તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્માએ. આ શ્યામજી કૃષ્ણ વર્મા ખૂબ પૂછાય છે એટલે એમને જરા ધ્યાનમાં રાખીને ચાલજો. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી છે. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 14 છે. મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? મસ્ત પ્રશ્ન આવ્યો. જો મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો બાપુનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ હતો. ચંપારણની અંદર જે પેલું ગળીનો જે ઉદ્યોગ, ગળીની જે ખેતી થતી હતી ને, એમાં જે ખેડૂતોને જોડે અન્યાય કરતા હતા અંગ્રેજો, ગળી ઉદ્યોગ માટે, ગળી માટે એમને આ ચંપારણ નામનો સત્યાગ્રહ કર્યો હતો. તો બાપુનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? ચંપારણ છે. પ્રથમ સત્યાગ્રહ કયો છે? ચંપારણ. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. ચાલો પછી 15માં મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ છે? તો મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં થઈ છે. આ અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા ને એટલે ભારતમાં પેલા હિન્દુ અને મુસલમાનો વચ્ચે સાદો સંબંધ હતો ને આપણે બધા એક થઈને રહેતા હતા. પણ આ અંગ્રેજો આવ્યા ને તો અંગ્રેજોએ આપણા ભારત અને મુસ્લિમ લોકોને ઝઘડાવવાનું કામ ચાલુ કરી દીધું. કારણ કે આપણી એકતા તોડવા માંગતા હતા. એટલા માટે એકતા તોડવા માંગતા હતા કે આપણે હવે બધા લોકો સક્ષમ થઈ ગયા હતા અંગ્રેજોને અહીંથી કાઢવા માટે. એટલે કે આ લોકો જો એકતા હશે ને તો આપણને અહીંથી હાંકી કાઢશે. એટલા માટે એમને મુસ્લિમ લીગની અલગ સ્થાપના કરી દીધી હતી 1906 માં. યાદ રાખજો, 1906 માં જવાબ આવશે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 16 છે. ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો? ભારતમાં આયોજન પંચ તો 1950. આયોજન પંચ વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય કે ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો છે? તો જવાબ આવશે 1950 ના રોજ થયો છે. હાલો પછી તેથી આગળ જવું છે મારા વાલા મારા કલેજા. 17મા નંબરનો પ્રશ્ન છે કે જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા? જર્મનીના પૂછ્યું છું, ભારતના નથી પૂછ્યું. જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા? તો જવાબ આવશે બિસ્માર્ક. તો જર્મનીના લોખંડી પુરુષ બિસ્માર્ક હતા. તો આપણા ભારતના લોખંડી પુરુષ કે તો જવાબ આવશે સરદાર પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ નામ છે અને આપણા ભારત દેશના, આપણા ગુજરાતના હતા. પણ ભારતમાં એમનું બહુ મોટું યોગદાન છે સરદાર વલ્લભભાઈ પટેલનું. આઝાદીના કાર્યકાળની વાત કરીએ ને તો ગાંધી બાપુ બધા આપણા ગુજરાતીઓ ભાઈ બધી જગ્યાએ હાલે હો. અને ગુજરાતીઓનું તો આમ બી હાલે જ છે, તમને ખબર હશે. ગુજરાતી છે એટલે આપણે બધા ગુજરાતી છીએ ને, ગુજરાતના છીએ. તો જર્મનીના લોખંડી પુરુષ કે તો બિસ્માર્ક આવશે. હિટલર લખીને નો આવતા હો મારા વાલા મારા કલેજા, બિસ્માર્ક આવશે. જર્મનીના લોખંડી પુરુષ બિસ્માર્ક આવશે. આવું પૂછાય છે, પછી કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. હા હાલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 18 છે. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ. આ કઈ ક્રાંતિમાં આવું કહેવામાં આવ્યું છે? તો બોલ્શેવિક નામની જે ક્રાંતિ થઈ હતી એ ક્રાંતિમાં એવું કીધું હતું કે વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ. બોલ્શેવિક ક્રાંતિમાં વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ.
ફરીથી 26માં પ્રશ્ન રિપીટ થઈ શકે છે. તમારે MCQ તો 20 બોક્સ તૈયાર કરી લેવાના છે. તમારા પેપરમાં એરાઉન્ડ 10 થી 15 ના ગાળાના જે MCQ છે ને તમને જૂના પેપરોમાંથી મળી રહેશે. એટલે કહું છું ખાસ જૂના પેપરોનું સોલ્યુશન હું જેટલું અપલોડ કરું છું એટલા વિડીયો 3 વિડીયો અપલોડ કરીશ એટલા ખાસ જોઈ લેવા હો ભાઈ, પાસ થવા વાળા ખાસ. ચલો પછી 19માં વાત કરું, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ છે? રાષ્ટ્રસંઘ છે તો રાષ્ટ્રસંઘની સ્થાપના 1920માં. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ છે? 1920માં થઈ છે. 1920 યાદ રાખજો. ચલો પછી છેલ્લો પ્રશ્ન આપણા MCQ નો, આફ્રિકનો માટેનું સૂત્ર ગુંજતું કર્યું હતું. કોને આફ્રિકા અને આફ્રિકનો માટેનું સૂત્ર ગુંજતું કર્યું હતું મારા વાલા? તો જવાબ આવશે વિલ્મન્ટ બ્લાઇન્ટ. કોને? વિલ્મન્ટ બ્લાઇન્ટ. અને આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી તમે મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. એટલે સોની મોની તૈયાર કરી લેજે. ઓકે, હાલો આગળ વધવું છે. ચાલો વિભાગ બી ઉપર આગળ જઈએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો આર્ટ્સની અંદર ઇતિહાસ વિષય ખાસ વિદ્યાર્થીઓને હોતો નથી. આખા ગુજરાતની વાત કરું કે ખાસ ઇતિહાસ વિષય કોઈને હોતો નથી, પણ અમુક એવી સ્કૂલો છે જેમાં ઇતિહાસ વિષય હોય છે. આપણા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને પહેલેથી મારી ચેનલમાં ભણે છે એ લોકોની આશા ઉમ્મીદ અને એમને એક મદદ કરવા માટે હું આ વિડીયો અપલોડ કરી રહી છું. તમને ખબર હોવી જોઈએ કે સ્પેશિયલ તમારા માટે જે વિદ્યાર્થીઓ મને પર્સનલી ફોન મેસેજ કરે છે એમના માટે આ ઇતિહાસના IMP અને આ પેપર અપલોડ કરી રહી છું. તો જરા વિડીયોને લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જેટલા પણ નાના ભાઈ બહેન છે જે આવતી સાલ ધોરણ 12 આર્ટ્સમાં આવવાના છે તો વધારે કાંઈ તમે મારી માટે કરો કે ના કરો, બસ એમને આપણી ચેનલ અવશ્ય શેર કરજો, ફોરવર્ડ કરજો. અને ધોરણ 12 આર્ટ્સ માટેનો કોર્સ પણ આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો કેવું ન પડે, આટલું કામ મારા વતી તમે કરી લેજો. ચલો આગળ વધીએ છીએ આપણે વિભાગ બી માં. વિભાગ બી આપણો 10 ગુણનો પૂછાય છે. એમાં પ્રશ્ન નંબર આપણો 21 છે. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને સાંભળજો, આ સર્વપ્રથમ પેશવા આ MCQ નો પ્રશ્ન છે. તમે જોઈ લેજો, MCQ માં પ્રશ્ન આપેલો છે કે મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા. આ MCQ નો પ્રશ્ન છે. વિભાગ બી ની તૈયારી તમારે MCQ માંથી કરવાની છે. વિભાગ બી ની તૈયારી તમારે MCQ માંથી ખાસ કરવાની છે. એટલા માટે કહું છું કે આપણા જેટલા ચેપ્ટર છે 17 ચેપ્ટર છે, 17 ચેપ્ટરના જેટલા MCQ છે સ્વાધ્યાયના, એ તો પહેલા તમારે ટીપટાપ તૈયાર કરી લેવાના છે. એમાં કોઈ 11-12 વાત હોવી જોઈએ નહીં. તો જ તમારો વિભાગ બી માં તમે 7 પ્રશ્નો આરામથી લખી શકશો. 3 પ્રશ્નો કદાચ ટેક્સ્ટ બુક માંથી અંદરથી પૂછે, બાકી 7 પ્રશ્નો જેટલા પ્રશ્નો તમારા આમાંથી આવી જશે. ચલો તો ભાઈ, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો જવાબ આવશે બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ એ મરાઠી સત્તાના સર્વપ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ યાદ રાખજો. ચલો પછી પ્રશ્ન નંબર 22 છે. હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? આ MCQ નો પ્રશ્ન છે. તો જવાબ આવશે આશફ જહા ખાન. આશફ જહા ખાન. આશફ જહા ખાન. હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? જવાબ આવશે આશફ જહા ખાન. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 23 છે. કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો? તો આ MCQ માં પ્રશ્ન આવેલો છે. તો જવાબ આપણો આવશે ભાઈ, અંગ્રેજો ભારતમાં આવ્યા ને એટલે અંગ્રેજોએ કયા સમ્રાટ, કયો મુઘલ આપણા ભારતમાં રાજ કરતો હતો અને એની પરવાનગી લઈ અને અંગ્રેજોએ વેપારી કોઠીઓની સ્થાપના કરી આપણા ભારતમાં. તો જવાબ અહીંયા આવશે જહાંગીર. શું? જહાંગીર. જહાંગીર નામનો મુઘલ સમ્રાટ આપણા ભારતમાં રાજ કરતો હતો ત્યારે અંગ્રેજો આવ્યા હતા આની જોડે પરમિશન લેવા કે સાહેબ ફરમાન આપી દો ને તો અમે અહીંયા કોઠીઓ ચાલુ કરી દઈએ. તો આની ભૂલ કે અંગ્રેજોને અહીંયા કોઠી સ્થાપવા દીધી. જો એ વખતે સ્ટ્રીક રાખ્યું હોત ને તો અંગ્રેજો અહીંયા હોત જ નહીં. પણ કહેવાય ને કે હોને કો કોણ ટાલ सकता है ભલા. હા, એટલે બાબર કા બેટા હુમાયુ, હુમાયુ કો બેટા અકબર, અકબર કા જહાંગીર, જહાંગીર કા શાહજહાં, શાહજહાં કા ઔરંગઝેબ, ઔરંગઝેબના બીજા બધા 3 પુત્રો હતા ને એમ કરતા કરતા આખો વંશવેલો આગળ ચાલ્યો હતો. ઓકે, જવાબ આવશે જહાંગીર. ચલો પછી 24માં મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મારા વાલા મારા કલેજા, આ MCQ નો પ્રશ્ન છે. તમે તમારે જોઈ લેજો.
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો તો પોર્ટુગીઝો પાસેથી મળ્યો તો કોની પાસેથી? પોર્ટુગીઝો પાસેથી. આ પોર્ટુગીઝની રાજકુમારી અને અંગ્રેજોનો રાજકુમાર આ બંનેના લગ્ન કરાયા અને પછી પોર્ટુગીઝોએ અંગ્રેજોને આપણો મુંબઈનો ટાપુ ભેટમાં આપી દીધો હતો. જો તો ખરા, પોર્ટુગીઝો ક્યાંના, અંગ્રેજો ક્યાંના, ભારત ક્યાંનું? તો ભારતના પ્રદેશો આ લોકો એકબીજાને ગિફ્ટમાં આલે. તમે જુઓ આ કેવી કઠણાઈ અને કેવી પરિસ્થિતિ હશે અને કેટલો આ લોકો આપણા ભારત ઉપર અધિકાર જમાવતા હશે ત્યારે આપણો મુંબઈ ટાપુ એ લોકો ભેટમાં આપે ને. નહીં તો તાકાત છે કોઈના બાપની? એમ વાત કરું તો આ લોકોએ બહુ આપણને હેરાન કર્યા છે ભાઈ. હા, તમને ના ખબર હોય તો કહી દો, 200 અંગ્રેજો આવ્યા હતા અને 200 વર્ષ આપણા ભારતમાં રાજ કર્યું હતું. એમ કહું તો ચાલે ને. આપણી પ્રજાને બહુ દુખી કરી છે. પણ હવે કદાચ એ સમયમાં આપણે હશું અને આ નવો જન્મ આપણો હોઈ શકે. શું કેવું તમારું? કમેન્ટ કરજો મારા વાલા. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કમેન્ટ કરજો પાછા. ચલો પછી 25મો પ્રશ્ન. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે મારા વાલા? આ પણ MCQ નો પ્રશ્ન છે, તમે જોઈ લેજો. જવાબ આવશે 1773માં. 1773માં બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે? 1773માં થઈ છે મારા વાલા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન MCQ માં પૂછાય અને વિભાગ બી માં પૂછાય. ને હું એમ કહું કે આ 5 MCQ ના પ્રશ્નો છે, એકવાર તમે ટેલી કરી લેજો, તમને મળી જશે. એટલા માટે કહું છું વિભાગ એ ની તૈયારી તમે મસ્ત કરી લો એમ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 26 છે. રૈયતવાદી પદ્ધતિ એટલે શું? શું કીધું છે? રૈયતવાદી પદ્ધતિ એટલે શું? તો રૈયતવાદી પદ્ધતિમાં જમીન ખેડનાર ખેડૂતો જે હોય અને એના મૂળ જમીનદારો અને ખેડૂતો દીવા નીચે બરબાદ થઈ ગયા હતા રૈયતવાદી પદ્ધતિમાં. એટલે આની વ્યાખ્યા જરા તમે એકવાર જોઈ લેજો ચેપ્ટરમાંથી હો. ચાલો પછી 27માં ભારતમાં વહાણ બનાવવાનો ઉદ્યોગ કોના? એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો. ભારતમાં વહાણ બનાવવાનો ઉદ્યોગ કોના? એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો. તો મારા વાલા આ MCQ માં પ્રશ્ન આપેલો છે. આ પણ MCQ નો જ પ્રશ્ન છે. તો અહીંયા જવાબ આવશે ઇંગ્લેન્ડ. ભારતમાં વહાણ બનાવવાનો ઉદ્યોગ કોના? એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો. તો જવાબ આવશે ઇંગ્લેન્ડના ઉદ્યોગથી. ચલો પછી 28માં શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું છે? આ પણ આઈ થિંક MCQ નો છે. ફાઇનલ નથી ખબર પણ જોઈ લેજો કદાચ. અને વાંધો નહીં ભાઈ, MCQ એવું નથી કહેતી પણ MCQ તૈયાર કરજો, એમાંથી વિભાગ બી નીકળશે અને બીજા આપણા થોડા પ્રશ્નો વિભાગ બી ના જોઈ લેશું એમ. તો અહીંયા આપણો જવાબ આવશે શીખ. 28માં જવાબ આવશે શીખ. 28માં જવાબ આવશે શીખ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 29 છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોને આપ્યું છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને એને મેળવ્યા વગર હું જંપીશ નહીં. આ સૂત્ર આપ્યું હતું લોકમાન્ય ટિળકે. કોને? લોકમાન્ય ટિળકે. લોકમાન્ય ટિળકે કીધું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. લોકમાન્ય ટિળકે કીધું હતું આવું. ચલો પછી 30માં ઠંડુ યુદ્ધ એટલે શું? તો આ ઠંડુ યુદ્ધની વ્યાખ્યા થોડી છે 2-3 લીટીઓની, જરા જોઈ લેજો અંદરથી. અને આ મોસ્ટ આઈએમપી છે, ફરી રિપીટ થાય એવો પ્રશ્ન છે. વ્યાખ્યા તૈયાર કરી લેજો અને તો હું તમને વિભાગ બી ના પ્રશ્નો આઈએમપી આપું એમાં આ વ્યાખ્યા આવી જ જવાની છે, ડોન્ટ વરી. ચાલો વિભાગ સી ના પ્રશ્નો થોડા જોઈ શકો છો કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. સ્ક્રીનશોટ લઈ અને જરા ચેક કરજો કે આવા પ્રશ્નો વિભાગ સી માં પૂછાય છે. એ રીતના તમારે તૈયારી ચાલુ કરવાની છે, જોઈ લો. અને વિભાગ સી અને ડી ના આઈએમપી આપું છું. જે વિદ્યાર્થીઓને ખબર ના હોય તો વિભાગ ઈ ના આઈએમપી ક્વેશ્ચન લાઈવ સેશનમાં આપી દીધા છે. આર્યન ક્લાસીસ ચેનલ ખોલો, લાઈવ સેશનમાં જાઓ અને વિભાગ ઈ ઇતિહાસનો વિભાગ ઈ ના ક્વેશ્ચન લાઈવમાં આપી દીધા છે. એક પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કર્યો છે, એ પણ જોઈ લેજો. અને સી અને ડી ના આઈએમપી ક્વેશ્ચન આપી દઉં છું. ચલો આ પ્રશ્નો તમે જોઈ શકો છો. વિભાગ ડી તમારી નજરની સામે છે. વિભાગ ડી માં સારા પ્રશ્નો બધા આઈએમપી તમને આપી દઉં છું, ડોન્ટ વરી, કોઈ ચિંતા ન કરતા. પ્રશ્નો છે, જરા સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો વિભાગ ઈ એ જરા આપણે જોઈ લઈએ એટલે તમને ચિંતા ન થાય કે વિભાગ ઈ માં કેવા પ્રશ્નો. આ રહ્યા તમારા વિભાગ ઈ ના પ્રશ્નો. આ જોઈ શકો છો. વિભાગ ઈ ના પ્રશ્નો મેં આઈએમપી આપી દીધા છે, એમાંથી તૈયારી કરી લેજો. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.